ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મ ઉત્સવ સમિતિ દ્વારા ભાવેણાના 304માં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પના પ્રારંભે પ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પિત કરી ભાવાંજલિ પાઠવવામાં આવી હતી। બાદ રક્તદાન કેમ્પનો પ્રારંભ થતાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કરી ભાવેણાના જન્મદિવસની ઉજવણીના સાક્ષી બન્યા હતા। चलो रेडी। છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે લગભગ 8-9 વર્ષથી ભાવેણાનો જન્મદિવસ ભાવેણું ઉજવે આ ભાવ સાથે અમારી સમગ્ર ટીમ મેં આ વિચાર મૂક્યો ને ભાવનગર જન્મોત્સવ સમિતિ એના દ્વારા કાર્યક્રમ એ કાયમ યોજાઈ રહ્યો છે। 304થો ભાવનગરનો જન્મદિવસ એટલે કે તોરણ બંધાણું એને 304 વર્ષ થવા જઈ રહ્યા છે। આ શુભ પ્રસંગે ભાવેણાના રાજવીઓ સર તખ્તસિંહજી, ભાવસિંહજી, કૃષ્ણકુમારસિંહજી જેમના ભાવનગરને સવાર્યું છે, સધાયું છે એવા પ્રજાવાત્સલ્ય રાજવી જેમણે પ્રથમ રજવાડું પણ આ દેશને લોકશાહી માટે અર્પણ કર્યું એવા કૃષ્ણકુમારસિંહજી, આ તમામ રાજવીઓની આ પવિત્ર ધરતી ભાવેણું ક્યારેય દેશ પણ ક્યારેય ઋણ ન ચૂકવી શકે એ પ્રકારે એમણે પ્રેરણા આપી। એના જન્મદિવસની ઉજવણી વિશેષ રીતે અમારી ટીમ દ્વારા થઈ રહી છે। મને આનંદ છે કે 304માં જન્મદિવસે 304 બ્લડ ડોનેશન એટલે કે 304 બોટલ લોહી રક્તદાન અને મહાદાન સંદર્ભે અમારા સાથીભાઈ શ્રી હિતેશભાઈ ગઢાળી હરિદર્શનવાળા એમની ડાયમંડના વેપારીની ઓફિસે સૌ કર્મચારીને સ્ટાફ દ્વારા આપવામાં આવ્યું છે। સમગ્ર ભાવનગરના ચેમ્બરના સૌ પ્રમુખો, ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના ભાઈ પ્રમુખ છગનભાઈ, ભાયાભાઈ, રીતેશભાઈ, ચેમ્બરના પ્રમુખભાઈ શ્રી તેજસભાઈ, લઘુ ઉદ્યોગ ભારતીના ખોડભાઈ અને તમામ વિવિધ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। હું તમામ દાતાઓને અભિનંદન આપું છું। આચારસંહિતાના કારણે ભાવનગર કાર્નિવાલ તરીકે ઉજવાતો બોર તળાવમાં આપણો ભાવનગરનો જન્મોત્સવ એ ભાવેણાનો જન્મોત્સવ બની ગયો। સમગ્ર ભાવેણું હજારો લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે આવે છે, રોશની નિહાળવા માટે આવે છે। એક અલગ પ્રકારનો નજારો એ બોર તળાવમાં હોય છે। આચારસંહિતાના કારણે આ કાર્યક્રમ એ મુલતવી રાખ્યો છે। કીર્તિદાન ગઢવીઓ હોય, બેન શ્રી કિંજલબેન હોય, રાજદાન ગઢવીઓ હોય, દેવાયત ખાડવ હોય, આ બધા જ કલાકારોનું બુકિંગ પણ થઈ ગયું। ચૂંટણીઓના કારણે મુલતવી રાખ્યું છે। આવનારા સમયની અંદર ભાવનગર કાર્નિવાલ કૃષ્ણકુમારસિંહના જન્મોત્સવ નિમિત્તે એટલે કે અખાત્રીજ આવતીકાલે જન્મોત્સવ છે એના આગલા દિવસે આ 304 બોટલ ભેગી કરવાનો પણ કાર્યક્રમ છે। આવતીકાલે ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ, ભાવસિંહજીનું સ્ટેચ્યુ છે, કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા છે, આપણા મહારાજા સાહેબની સમાધિઓ છે પરિવારની, દરબારી કોઠાર હંમેશા બેસતું વર્ષ અને જન્મદિવસે
અમારી ને અમારી ટીમ એક ભાવાંજલિ આપવા માટે ઋણ સ્વીકાર કરવા માટે રાજવીની સમાધિ ઉપર પણ જઈએ છીએ. આપણા આવા મહાપુરુષ એવા રાજવીઓના દિવ્ય ચેતનાને હું વંદન કરું છું ને ભાવનગર સર્ટી હોસ્પિટલ દ્વારા આ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું જે પ્રકારનું આયોજન કર્યું છે, મને આનંદ છે કે આ રક્ત કોઈ જરૂરિયાતમંદને જશે ત્યારે ભાવસિંહજીના અને તખ્તસિંહજીને કૃષ્ણકુમારસિંહજી સૌ રાજીવો જેમણે ભાવેણું બાંધ્યું છે એમના આત્માને વધારે સુકૂન મળશે. સૌને આ આવતીકાલના જન્મદિવસ છે ત્યારે આજે 304મી બોટલ એ 304 બોટલ એકત્રિત થઈ છે ત્યારે સૌને હું શુભકામના આપું છું.